હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે આજે મારો વિડીયો જોવો ને, જીમ કર્યું છે આપણે, જીમ યા કરીને માંડ પતાવ્યું ને હવે આજે પ્રોટીન પાવડર આવી ગયો છે. હમણાં થોડાક દિવસ એવું હતું કે પ્રોટીન પાવડર પૂરો થઈ ગયો હતો તો એ મંગાવ્યો છે. હે એ મારી નવી બોટલ આપતો. હું પીવું છું. ના મારી નવી બોટલ તારા માપનું ભર્યું છે, મારા માપનું ભર્યું છે. આમાં થોડું વધારે ના મારે હાલશે વધારે હું પી લઈશ. મારી નવી બોટલ મેં મંગાવી છે, નવી બોટલમાં પી જાય છે. જુઓ અને મારા માટે આ જૂની બોટલ જ આપી. અને આમાં સરખો લે પછી ટેસ્ટ જો સારો આવશે. જો હે આમાં ટેસ્ટ સારો આવશે. જો એ સરખું મિક્સ થયું. જો એ તો ઓબ્વિયસલી મેં નવી બોટલ હોય તો નવી બોટલ તો મસ્ત જ મિક્સ થાય ને. આ મારું જ છે ને પ્રોટીન પાવડર છે, આઈસ્ક્રીમ નથી. હવે આ પી જા. નવી બોટલમાં મતલબ કે પ્રોટીન પાવડર હોય તો મને આઈસ્ક્રીમ જેવો જ લાગે. ચલો હવે આજે નાસ્તામાં અગેન પોહા છે આપણા. જો આપણે લઈ આવ્યા છીએ આ પોહા. પ્રોટીન તો પૂરું કર. જી ચા કોફી આપણે મૂકશું. હા પોહા અને યસ મમ્મીએ પરોઠા બનાવ્યા છે. તો પરોઠા બી છે પણ પહેલાં તો આ પ્રોટીન પાવડર હું બતાવી દઉં. તો હું રેડી થઈ ગઈ છું અને અત્યારે હું પહેલાં તો ટુ ડુ લિસ્ટ લખી લઉં કે આજે આખા દિવસમાં હું શું કરવાની છું. આજે આખા દિવસમાં શું કરવાનું જ ને એ અડધો દિવસ પૂરો થઈ ગયા પછી ન લખવાનું હોય. કેટલા વાગ્યા બપોરના 3 વાગ્યા અને બપોરના 3 વાગે ટુ ડુ લિસ્ટ ન હોય. હા પણ 3 વાગ્યા પછી હું શું કરવાની છું એનું ટુ ડુ લિસ્ટ લખું છું. અડધો દિવસ તો વહી ગયો. આખા દિવસમાં શું કરવાનું હોય ને એનું ટુ ડુ લિસ્ટ આગલી રાતે બને. એક મિનિટ આ શું કરે જુઓ ને પહેલા તમે. આ પડ્યો છે એમનો હું પડ્યો છું એટલે કેમ કે તારા કામ કરવા ગયો તો તે મને કઈ પ્રિન્ટ કાઢવા આપ્યું હતું. પ્રિન્ટ કઢાઈ આવ્યો, તારા માટે ડાયરી લેતો આવ્યો, એ બધું કરવા ગયો તો ને બહાર ગરમી એટલી છે છાઉન તો ખબર પડે. 10 મિનિટમાં તો એ પાછો આવ્યો. મેં તો એને 3 વગાડ્યા. એસી 10 જ મિનિટમાં તો પાછો આવ્યો જ. તારા એસી 1 મિનિટ મુકાય છે. મારું લિસ્ટ લખવાનું છે. આજે મારે એક તો પેલા 2 રીલ શૂટ કરવાની છે. એમાં કન્સેપ્ટ મારે દેવાના. મેં વિચાર્યો છે. વિચાર્યો બરફ ચાટવાનો કન્સેપ્ટ એક વિચાર્યો. લેકા ઈ મેં વિચાર્યો છે ને બસ. તો પછી બરફ ચાટવાનો. હા 2 રીલ શૂટ કરવાની છે. પછી 2 રીલ નું એડિટ છે. 2 રીલ એડિટ કરી દેવાનું છે. એડિટ રીલ નું એડિટ રાતે 11 વાગે ચાલુ કરે. 12:30 ઈ બ્લોગ નું એડિટ કરું છું. રીલ નું એડિટ નથી કરતી. પછી કેવા એક બ્લોગ નું એડિટ કરવાનું છે. ઓકે એડિટ કરવાનું છે. પછી 2 રીલ શૂટ 2 કન્સેપ્ટ વિચારવાના છે. એટલે મારે નહીં તો તારા વિચારવાના છે. કાલે આવી જશે હર્ષભાઈ તો તારે શૂટ કરવાના જ છે. તો તું તારા વિચાર છે ને. કાલે પછી સવારમાં લઈને બેસતો ને કે મારે વિચારવાના છે. પછી સવારમાં એટલો સિરિયસ થઈને બેઠો હોય ને મારે રીલ વિચારવાની. તારે જ નથી કરવાની ને. કરવાની જ ને. મારે મારું વિચારવું પડે જ ને. તો એને એનું જ વિચારવું પડે ને. તો એટલો સિરિયસ થઈને બેઠો હોય તો કામમાં તો સિરિયસનેસ જોઈ ને. એ પણ તો જ્યારે પ્રી વર્ક કરેલું હોય ને તો એટલું સિરિયસ ન થવું પડે. પછી તારી રીલ વિચારું. ના તું એવું નથી કરતો. કામ તો મલ્ટિપલ ટાસ્કિંગ તો મારે જો હું વ્લોગ કરું, હું એના વ્લોગ એ કરાવું, પછી એની રિલે કરું. તેલનું જે બ્રાન્ડિંગ આવ્યું, ફોર્ચ્યુન તેલનું જે બ્રાન્ડિંગ આવ્યું એનો આખો આઈડિયા થી લઈને સ્ક્રિપ્ટ થી લઈને કોણે લખ્યું છે ઓનેસ્ટલી કે તારી માના સમ ખાય. આઈડિયા તો એ લોકોને જોતો તો એવો જ આપણે આપ્યો ને. હું તને કહેતી કે તું લખતો ગયો. તું કહેતી ગઈ એટલે મેં તને કીધું કે આ સીન લેવાના છે. તે ખાલી લખી નાખ્યું. શાંતિ રાખ. ખોટું બોલવા. તે ખાલી લખી નાખ્યું. હવેથી છે ને બ્રાન્ડ માં કે સ્ક્રિપ્ટ તારામાં આપીશ જ નહીં. તું જોજે તો બધી બ્રાન્ડ મારી જ આવે તો તું એટલી હેલ્પ ન કર. મારી આવે મામા અર્થ ની મારી છે દઈ દીધી મેં એને. હમણાં કપીવા નહીં કરી હો ને. ડરમાં ટચ નહીં કરી. હાલી નીકળાત લે. હા યાર બસ તો હવે. અને મારી હજી એક બ્રાન્ડ ડીલ ક્લોઝ થઈ ગઈ. કહી દો ખાલી આ તો તમને હર્ટ થઈ ગયો ને. હર્ટ થઈ ગયું. હર્ટ અમને નો થાય. 1-2 વસ્તુ મંગાવવાની છે. કાંઈક મગાવવાનું અને હા એક મતલબ કે જીમ માટે જીમ વેર લેવા જવાનું. હવે મારી પાસે કઈ ખર્ચ કરવા માટે કઈ છે નહીં. તારી પાસે જ નહીં લઉં ને. તો તારે જોતા હોય તો કહેજે. બધા પૈસા પોતાના એકાઉન્ટમાં રાખે. બસ તો આટલું કામમાં છે મારે ટુ ડુ લિસ્ટમાં કરવાનું છે. પહેલા તો અત્યારે શૂટ પતાવી લઈએ. જે 2 રીલ શૂટ કરવાના છે પછી એડિટ કરશું. તો હું રેડી થઈ ગઈ છું સાસુમાં બનીને.
સાસુમાં ઓર્ડર રોલ કરવાનો છે એટલે પહેલાથી પ્રિપેરેશન કરી લઈએ ને. હવે થઈ જશે સરસ એકવાર. વાહ, હાલો હવે શૂટ કરીએ. હાલો ત્યારનો એમનો મત પડ્યો જ છો. તારા બપોરે તડકામાં કામ કરીને મારી 10 કુદરી મિનિટના કામ કરીને 2 કલાક તો એ સંભળાવે. 10 મિનિટના કામ એમ તો પ્રિન્ટ કાઢવાનું કામ કેટલું હોય? હાલો હાલો હવે. સાસુમાં બનવાનું જ છે. નહીં તો થોડીક ગાંડી તો છે મને જ લાગ્યું તો બધાને ખબર પડશે ધીમે ધીમે. પણ સાસુમાં હું એમાં જે એક્સપ્રેશન આપવાનું છે ને પ્રેક્ટિસ કરું છું અત્યારે. ના સાસુમાં તો ગાંડી છે જ. મારી નથી કેતો, ઓવરઓલ તું જે રોલ કરસ એનું કહું છું. મને એમ કેમ મારી સાસુમાને કોઈ કઈ કહી ન શકે. યો ફાઇનલી રીલ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. આમ તો જો કે અમે 2 જ રીલ કરી, પણ 2 જ રીલમાં તમને બતાવું મારો પથારો. આજુ આખો પથારો થઈ ગયો છે બેડ ઉપર. કેમ કે એવું હોય કે રીલ ટાઈમે તો ગેપ કંઈ આ બધું મૂકવાનું લઈ ન શકાય, એટલે રીલ ટાઈમમાં ફટાફટ આ ઉલારી નાખી દીધું. ઇવન ઇફ કે આ કેરી બી જો તમે અહીંયા જ મેં બેડ ઉપર જ મૂકી દીધી. તો હવે આ બધું અત્યારે હું ક્લીન કરી નાખું. પહેલાં તો સાડીને એવું બધું શંકેલી નાખું અને મૂકી દઉં. પછી હજી જીમવેલ લેવા જવાનો છે. ટુ ડુ લિસ્ટમાં એડિટિંગ બી હજી બાકી છે, એટલે બધું પહેલાં હું કમ્પ્લીટ કરી નાખું. ચાલો આ પહેલાં તો ક્લીન કરી નાખું. તો સાંજના 7:15 વાગી ગયા ને આપણો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. અને આનો ચા પીવે છે. મમ્મીએ આપણા માટે આ મસ્ત જો ભેળ બનાવી દીધી છે. મમ્મીએ મતલબ કે ભેળ બનાવવા માટે બટેટું બાફી નાખ્યું. એવું આપણે ઇન્સ્ટન્ટ ભેળ બનાવવાની હોય. મમ્મી કે ના ના બટેટાવાળી ભેળ. બટેટું બાફી નાખ્યું ને સરસ મસ્ત ઉપરથી જો આ ગાર્નિશિંગ કરી દીધું છે કોથમરીનું. તો આખી પ્રોપર મમ્મીએ ભેળ બનાવી દીધી જ. મસ્ત મસ્ત બની છે. ભેળની રેસીપી પ્લીઝ. ભેળની રેસીપી પ્લીઝ. મને નહીં ખબર, તમે બનાવી. આપણે મમ્મી આપણને રેસીપી કહેશે. ભેળની રેસીપીમાં આપણે સેવ મમરા, કોઈ બી ચવાણું, સેવ મમરા, વેફર, હરાળી ચેવડો બધું મિક્સ કરીને અને એમાં આપણે કોથમીર, મરચાં ને દ્રાક્ષ ને એપલ ને બધું સુધારીને દ્રાક્ષની ઝીણી ઝીણી કટકી કરી નાખી છે. અને પછી કોથમીર, મરચાં, પછી પેલું ગ્રીન મરચાં, યલો મરચાં જેને કહેવાય ને કેપ્સિકમ. હા કેપ્સિકમ હા એ બધું મિક્સ કરીને ભેળ જેને કહેવાય ને બધું આપણે મિક્સ કરીને મેન બટેટો ભૂલી ગયા. હા મેઇન પછી આજે મેં કીધું ચાલો બટેટું બાફીને અને મિક્સ કરીને અને એમાં સોસ પણ નાખ્યો છે. અને બટેટું બાફીને પછી ઠંડુ કરીને ફ્રીજમાં પછી એમાં નાખ્યું છે. હા એટલે થઈ ગયું બધું અને પછી બધું મિક્સ કરી નાખ્યું છે. ને હવે આપણે એન્જોય કરી રહ્યા છીએ આ ભેળને. વાહ વાહ વાહ, મસ્ત બની છે. હા તો અમે નીકળી ગયા છીએ હવે ફાઇનલી. છે મારે જીમ વેલ લેવાનું છે એના માટે. અને અરે એસી માર્યું ને તો મજા આવે કે હા ઠંડુ ઠંડુ લાગી રાખે. પણ જેવું તમે બહાર નીકળો એટલે ગજબનો આમ ગરમ ગરમ પવન આવે. હા મને તો ખરેખર બહાર નીકળવું નથી ગમતું. આગળ શોપ છે, બહુ દૂર નથી. એકચ્યુઅલીમાં તમે જ્યાં જીમમાં જાય છે ને ત્યાં નીચે જ છે. બહુ આખી નથી. આ બારે હજુ તો કાલે વરસાદ જેવું વાતાવરણ હતું. નોર્મલ ઠંડુ ઠંડુ પવન ને બધું આવતું હતું. પણ આજે તો એવું કંઈ નથી. મોસ્ટ અને વરસાદ જેવો બફારો નથી હોતો. જે પ્રોપર ઉનાળામાં ગરમ ગરમ પવન લાગે ને મને તો એવું જ લાગી રહ્યું છે અત્યારે. 2 દિવસ સારું રહ્યું કે હા વરસાદ આવશે હોપ સાથે. ને કાલે તો તમે જોયું એમ કે શું અમારા ઘરમાં જીવાત આવી ગઈ હતી. જીવડા આજે એવું કાંઈ નથી બારે. મને એવું લાગે છે કે કદાચ ન બી આવે. આજે તો ખોલું જ નહીં રાખીએ અમે.
આમ ફોલી ગયું, રિસ્ક નહીં લેવાનું બધું. યસ, અમે પહોંચી ગયા છીએ. અહીંયા જો ઉપર ઓ ગ્રીન ગ્રીન કલર વાળું છે ને, એ અમારું જીમ છે ને. અહીંયા હું આ લેવા આવી ગઈ. અરે રે રે રે, ખબર નહીં, જરાક આમ તો વરસાદ આવ્યો પણ ત્યાં જોવા કેટલા બધા તો પાણી ભરાઈ ગયા હતા. અહીંયા મતલબ કે મારું ધ્યાન નહોતું ને, તો અહીંયા મેં પગે મૂકી દીધો. મારે યાર આવું જ થતું હોય. હું પહેલાં તો જોઈ લઉં. હા, એક અપલોડનો ટાઈમ થઈ ગયો, પહેલાં આપણે અપલોડ એ કરી દે પછી અંદર જઈએ. તો આપણે બહાર જે કીચડો તો આ પગ મુકાઈ ગયો તો અપલોડ પતી ગયું. તો અત્યારે જો હવે અહીંયા દુકાનમાં જરાય કંઈ ખરાબ ન થાય એટલે આપણે આ શૂઝ અહીંયા મારા જે ચપ્પલ છે એ કાઢીને જાશું. અને એને ખબર નહીં શું કામ છે મારું, મને બોલાવ્યું તો અંદર નથી જવા દેતો. એને જ જોતું, આજ જોઈએ છે. આપણે આ જે છે આ જ ટાઈપનું છે, સ્મોલ. એકવાર ટ્રાય કરી લઈશ, એવું હશે ને તો. જીમ વેરમાં હું એટલા અલગ અલગ ટ્રાય કરી રહી છું ને, ખબર નહીં મને કાંઈ મેળ નથી આવતો કે શું છે. એક તો આ ઓપ્શન છે, જો કે આ આપણા મિસમેચ મેં પહેરી લીધું છે. પહેલાં મેં આમાં સ્મોલ સાઇઝ ટ્રાય કરી, અત્યારે હવે એમ સાઇઝ પહેરી, પછી સ્મોલ જ મારે જોતી હતી જેમ અત્યારે કલર પહેર્યો, જેમાં પણ સ્મોલ સાઇઝ હતી નહીં તો મેં પછી એમ સાઇઝ પહેરીને તો હવે આપણું મેન્ટલ હોય ને કે ભાઈ ગમે છે તો આ જ કલર તો આપણે એમમાં થોડુંક એક્સચેન્જ કરી લેશું, તો એ ટાઈપ વાળું થઈ ગયું છે અત્યારે મારું થોડું. હા, હવે એ બોટમ સાથે આ ટી શર્ટ એક જોઈ રહી છું. હા, ચાલશે એ તો. એવું હોય તો એકવાર ટ્રાય કરો, પેટર્ન અલગ છે. પેટર્ન અલગ છે. અહીંથી તમને પરફેક્ટ છે પણ અહીંથી થોડું નેટ છે અને પાછળ નેટ છે. ઓકે, જોઈએ, ટ્રાય કરી લઉં એકવાર. ટ્રાય કરી લઈએ આપણે. બસ તો છે આ જે બોટમ છે ને એના ઉપર જુઓ આ ટી શર્ટ મેચ થઈ રહ્યું છે, બટ હવે આમાં આગળ પાછળ કંઈક જાડી જેવું છે. તો જઈ કંઈક કહે છે, હું એકવાર એને પૂછી લઉં. શું કહેતો હતો? નેટ છે, જાડી જે છે એના વિશે તો શું કહેતો હતો? હા, મને નેટ કહેવાય. જાડી વિશે તો શું કહેતો હતો? કાંઈ નહીં, પરફેક્ટ, સારું છે. જાડી જ કહેવાય અને મારી મિસ્ટેક. હા, બસ બરાબર છે. કંઈક કહેતો હતો ને તું? ના, કાંઈ નથી કહેતો. પરફેક્ટ છે. પરફેક્ટ જ છે. મેં તરત કીધું કે અતિને ગતિ પરફેક્ટ છે, પણ દયા કરો, લઈ લ્યો, પતાવો શોપિંગ. ચલો. યસ, તો આપણે જે મેં એક તો પહેરી છે એ પહેરે ને એક આ ટી શર્ટ હું લઈ લઉં છું. અને આમ તો મારું જીમ વેર લેવાનું 1 વર્ષથી સપનું હતું, એ પૂરું થઈ ગયું આજે. બહુ દિવસ પહેલા મેં જીમ વેર લીધું હતું ને અત્યારે પાછું 1 વર્ષ પહેલા મેમ્બરશિપ લઈ લીધી હતી, પણ જવાનું મહિનાથી ચાલુ કર્યું છે એટલે હવે બધું લીધું. વર્ષ પહેલા મેમ્બરશિપ લઈ લીધી હતી, જીમના ત્યારે હું 1-2 મહિના ગઈ હતી. જીમના કપડા લઈ લીધા હતા, પણ જીમમાં જવાનું નથી. 1-2 મહિના હું ગઈ હતી. પછી વજન છે 5 કિલો વધી ગયું એટલે એ કપડા થતા નથી, એટલે નવા લેવા જવાનું. ના, એ કપડા થાય જ છે હજી. જીમ વેર તો શું થઈ જ જતા હોય. બસ સાંભળ્યું ને, એ કપડા તો થાય જ છે. હમણાં શું કહેતી હતી કે જીમ વેર હતા જ નહીં, લેવાના હતા, હવે શું કોઈ કપડા થાય જ. એક જ જે બોટમ છે એ એક જ હતું મારી પાસે, તો અને 2 છે. એક ઇન જનરલ લઈ લીધું હતું, સ્ટ્રીટ શોપિંગ કહી શકાય ને, એમાંથી એક લઈ લીધું હતું. તો 2 અલ્ટરનેટ પહેરતી હતી, પણ જ્યારે 2 એકી સાથે વોશમાં વયા ગયો ત્યારે શું પહેરવાનું? સ્ટ્રીટ શોપિંગ કાંઈ નહીં, જોકીના શોરૂમમાંથી લીધું. જોકીની બ્રાન્ડ નથી છે, કઈ સ્ટ્રીટ શોપિંગ? નહીં, એક જે બ્લેક વાળું છે એ જોકી વાળું છે ને, સેકન્ડ વાળું આપણે મુંબઈથી ખબર છે લીધું હતું. અચ્છા, ઓકે. તો એ એવું હતું. ચલો, તો એ આજે આપણે લઈ લીધું. યસ, આપણી આ શોપિંગ થઈ ગઈ છે અત્યારે જીમ વેરની. હવે ઘરે જશું ને. આજે પાછું એવું છે કે જે કુકિંગવાળા બેન છે ને, કુકિંગ કરવા માટે આવે છે, એ આજે લીવ ઉપર છે, એટલે ઘરે જઈને પહેલાં તો વિચારવું પડશે કે આજે ઘરે જઈને શું જમવાનું બનાવું છું. આમ તો વાત થતી હતી કે મગ ને રાઈસ ને એવું બધું બનાવવું છે, પણ ઘરે પહોંચી પછી ખબર પડે કે શું બની રહ્યું છે. ફાઇનલી મમ્મીને એકવાર પૂછી લઈએ એને શું જમવું છે. મને તો મગ રાઈસ બી હાલશે. તો અમે ફાઇનલી મગ રાઈસ જ બનાવ્યા હતા અને મસ્ત જમી લીધું ને. અત્યારે હું તમને કહું ને તો ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે અને મારે હજી આખા વ્લોગનું એડિટિંગ બાકી છે.
જે ટુ ડુ લિસ્ટમાં લખ્યું હતું એ ટુ ડુ લિસ્ટ કમ્પ્લીટ કરવામાં હજી એક રીલનું એડિટિંગ બી બાકી છે. એક રીલનું 2 રીલનું એડિટિંગ કરવાના હતા. એક રીલનું એડિટિંગ મેં પતાવ્યું, એકનું હજી બાકી છે નાનું મોટું. એક આખો બ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો હજી તો ઘણો ટાઈમ લાગશે, પણ હું બધું પછી કરીશ. પહેલાં હું એનર્જી લઈ લઉં. એનર્જી મને શેમાંથી મળશે? તો કે આઈસ્ક્રીમમાંથી. હા યસ ગાઈઝ, તો હું એડિટિંગને બધું પતાવું છું. આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ.